हेलो नमस्कार। आपका हमारे भारत वंदना न्यूज चैनल में हार्दिक स्वागत है। मैं कल्पना गुप्ता। आप देखिए आज की प्रमुख खबरें। धन्यवाद। ઓડ શહેરમાં દેવી અહલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। ઓડ શહેર સૌ મહિલા મંડળ એકત્રિત થઈને અહલ્યાબાઈ હોલકરનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો। તેમના ફોટાને હાર તથા પુષ્પો સમર્પિત કરી તેમને યાદ કરવામાં આવ્યા। લોકમાતા અહલ્યાબાઈ હોળકર માળવા, ઇન્દોરની ધરતી પર જન્મેલા અને સમગ્ર ભારતમાં પોતાની સેવા, ભક્તિ અને અભૂતપૂર્વ શાસન દ્વારા અમિટ છાપ છોડી જનારા મહાન સન્નારી હતા। ભારતવર્ષ તેમને પુણ્યશ્લોક દેવી તરીકે પૂજે છે। 31મી મે 1725ના રોજ તેમનો જન્મ થયો હતો। 31 મે 2024મી દેવી અહલ્યાબાઈ હોળકરના 300મા જન્મજયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે। સમગ્ર ભારતવર્ષના ખંડિત મંદિરોના અહલ્યાબાઈએ કરેલા પુનરોદ્ધારનું પુણ્ય સ્મરણ કરવામાં આવે છે। ખાસ કરીને બદ્રીનાથ, કેદારનાથ, સોમનાથ જેવા શિવમંદિરોના પુનઃનિર્માણને બિરદાવવામાં આવે છે અને 2024મી સમગ્ર વર્ષને અહલ્યાબાઈ હોળકરના સન્માનમાં વિશેષ રીતે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે। તારીખ 24 મે 25ના દિવસે બોરસદ શહેરમાં પણ આણંદ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। મહારાણી અહિલ્યાબાઈ હોલકર ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ રાજ્ય વહીવટ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત છે। સ્વતંત્ર ભારતમાં અહિલ્યાબાઈ હોળકરનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે। અહિલ્યાબાઈ હોળકરની 300મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અહલ્યા દેવી હોળકર વૈરાગ્ય અને પવિત્રતાની પ્રભાવી મૂર્તિ સમાન હતા। તેમનો પ્રજાવત્સલ રાજ્ય વહીવટ ઇતિહાસના પાને અંકિત છે, તો તેમની ધર્મપરાયણતા પણ ઇતિહાસમાં નોંધપાત્ર રહી છે। ભારતનો ઇતિહાસ અનેક નર નારી રત્નોથી ભરેલો છે। તેમાં એક નામ અહલ્યાબાઈ હોલકરનું નામ ગૌરવથી લેવાય છે। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ।